સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની મોટી સફળતા. ધનબાદથી આરોપી અમનકુમાર વર્માની ધરપકડ. અમદાવાદ સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની નાણાકીય છેતરપિંડી આચરતા એક આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધારને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના ધનબાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સરકારી નોકરીની તૈયારી કરતી એક યુવતીને આરોપીએ પોતાની સાચી ઓળખ છુપાવી પોતે ઇન્કમટેક્સ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી હતી. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી. આરોપીએ યુવતીને ઇન્કમટેક્સ ઓફિસરની નોકરી અપાવવાનો વિશ્વાસ આપી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ભળતા નામવાળા ઈમેલ આઈડી પરથી મેલ મોકલ્યા હતા. બનાવટી પ્રક્રિયા. ઇન્ટરવ્યૂ અને ટ્રેનિંગ માટે ફરિયાદીને બેંગ્લોર અને કોલકાતા બોલાવી ત્યાં તેના મળતિયા માણસો દ્વારા એજીની લિંક ઓફિસ બેંગલુરુ ખાતે ટ્રેનિંગ કરાવી હતી. નાણાકીય નુકસાન. આ નોકરીના બહાને ફરિયાદી પાસેથી કુલ 9,20,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.